તાપી જિલ્લાના નિઝર પોલીસને આર્થિક ગુનામાં 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। મળતી માહિતી પ્રમાણે પંજાબના લુધિયાણાના રહેવાસી રાજેશભાઈ પન્નાલાલ ગુપ્તાએ સરવાળા સ્થિત રાધેશ્યામ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કપાસની ગાંસડીઓ ખરીદી હતી। આરોપીએ શરૂઆતમાં 2 ગાડીઓનું સમયસર ચૂકવણું કરીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ 22 નવેમ્બર 2023ના રોજ 41 લાખથી વધુનો મુદ્દામાલ ખરીદી માત્ર 10,10,000ની ચૂકવણી કરી હતી। બાકીના 28,47,208 ન ચૂકવતા તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદ આરોપી સતત ફરાર હતો। તે દરમિયાન નિઝર પોલીસને આરોપી હરિયાણાના પાણીપતમાં હોવાની બાતમી મળી હતી। તેના આધારે પોલીસની ટીમે પાણીપત પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને ગુજરાત લાવી તેની સત્તાવાર અટકાયત કરી હતી। નિઝર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।